વડોદરામાં વરસાદે વિરામ લીધો હોવા છતાં અલકાપુરી ગરનાળું છલકાઈ રહ્યું છે ત્યારે સામાજિક કાર્યકરે વિરોધ નોંધાવી પાલિકાની કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા। વડોદરામાં ચોમાસામાં ભારે વરસાદ વરસે ત્યારે અલકાપુરી ગરનાળું છલકાવાની પરંપરા વર્ષો જૂની છે। આ સમસ્યા દર વખતે યોજાય છે, પરંતુ વરસાદે જ્યારે વિરામ લીધો હોય ત્યારે પણ જો ગરનાળું છલકાયું છે, જે લઈને પાલિકાની કામગીરી સામે સવાલ ઉભા થયા છે। હાલ રેલવે સ્ટેશનના પાછળના ભાગથી લઈને ગરનાળા પાસેની ગટરો ઉભરાઈ રહી છે અને તેમાંથી ઉભરાતા પાણી ગરનાળામાં ભરાયા છે। પાણી એટલી હદે ભરાયું છે કે ગરનાળામાંથી પસાર થતા લોકોને પૂર જેવી સ્થિતિનો આભાસ થાય છે। ત્યારે સામાજિક કાર્યકર વિઠ્ઠલ આયરે વિરોધ નોંધાવ્યો હતો। સામાજિક કાર્યકર અધિકારીઓ અને શાસકોના નાક દબાવવા પકડ લઈને આવ્યા હતા અને પાલિકાની કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા। કે આ તંત્રના જે મોટા મોટા અધિકારી છે, જેમ કે ચેરમેન છે, મેયર સાહેબ છે, પછી કમિશનર સાહેબ છે, એમને બે હાથ જોડીને વિનંતી છે, સાહેબ તમને જો એસીમાં બેઠા બેઠા જો શરદી થઈ હોય એના માટે આ પકડ ઇલાજ એનો છે, એના માટે હું હાથમાં પકડ લઈને ઊભો છું।